નમસ્કાર દોસ્તો, આજે હું અને મારો સન એટલે કર્તવ્ય અમે આવ્યા છીએ ડુંગર રામજી મંદિર દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર છે। અહીંયા કર્તવ્યને પણ મજા આવી રહી છે। તમને આગળ બતાવું છું રામજી મંદિર ક્યાં આવેલું છે। મસ્ત મજાનું પ્રવેશ દ્વાર પણ તમે જોઈ શકો છો। સમસ્ત આહિર સમાજના સહયોગથી આ મંદિરનું બાંધકામ થયેલું છે। ખૂબ જ વિશાળ પ્રવેશ દ્વાર છે। બાંધકામ પણ સરસ છે। ગામની અંદર એક શોભા સ્વરૂપે આ મંદિર બનેલું છે। તમે રોડ દેખાડું છું, બાજુથી ડુંગર આ રાજુલા સાઈડથી તમે આવતા હોય અને આ બાજુથી મહુવા સાઈડ જવા માટે આ રસ્તો છે। મહુવા જતા હોય તો વચ્ચે જ ડુંગર ગામ આવે છે, ત્યાં આ મંદિર બનાવેલું છે। બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો। સરસ મજાનું મંદિર અને ગામની અંદર પણ સારા સદભાવ સાથે માણસો રહે છે। તમે જોઈ શકશો એકદમ સરસ બાંધકામ કરેલું છે। અને અહીંયા દરરોજ સાંજના સમયે સવારના સમયે આરતીનો પણ લાભ મળે છે। ગામના ઘણા લોકો અહીંયા આરતી માટે પણ આવે છે। અને એકદમ બાંધકામ પણ તમે જોઈ શકો છો, સરસ મજાનું બાંધકામ છે। આખું ગામ પણ એકદમ ધાર્મિક વૃત્તિવાળું છે। અને સમસ્ત આહિર સમાજ પણ અહીંયા એક કોઈ પણ તહેવાર હોય સારી રીતે ઉજવતા રહેલા છે। અને અહીંયા વાતાવરણ પણ એકદમ સરસ હોય છે। અને કોઈ પણ જાતનું ન્યુસન્સ અહીંયા આજુબાજુ દેખાતું નથી। અને સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે। અંદરનું પરિસર છે, અંદર તમે ગર્ભગૃહ પણ બહુ સરસ બનાવવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો સરસ એકદમ મંદિર છે। ગર્ભગૃહના પણ તમને દર્શન કરાવું। આ તમે જોઈ શકો છો ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણ, સીતાજી સહિત મંદિરમાં વિરાજમાન છે। ગણપતિ ભગવાન પણ છે અને આપણા બજરંગબલી પણ અહીંયા બિરાજમાન છે। મંદિરના દર્શન કરીને ખૂબ જ આનંદ થતો હોય છે। માણસો સતત અહીંયા આવતા હોય છે અને તે ખૂબ જ જગ્યાનો લાભ લઈ રહ્યા છે। તમે પણ જ્યારે આ વિસ્તારમાં નીકળો તો મહુવા જાઓ અથવા ભાવનગરથી રાજુલા સાઈડ જતા હો તો ડુંગર ગામની અવશ્ય મુલાકાત લઈ અને ગામમાં પધારો અને આ દર્શન કરો। તમને પણ ધન્યતા અનુભવશો। જય સિયારામ।